हेलो दोस्तों, जय श्री कृष्ण। आज आ રીંગણ અમે તમને બતાવીશું છાણિયા ખાતરનું બળ। તો ચાલો બને રહેજો વિડીયોમાં। કેમ છો બધા? આનંદમાં ને? તો મારા કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ। તો ચાલુ કરીએ આજનો વ્લોગ। તો જો આ છે છાણિયું ખાતર ભરેલી રીંગણી। માત્ર 2 મહિના જ થયા છે આપણે આને વાવી અને 60 દિવસ થયા છે। 60 દિવસમાં તમે જોઈ શકો છો ઉતારો આટલો મસ્ત આવી ગયો છે અને એનો કલર અને એનો તેજ અને એનું કુણપ કેટલી મસ્તીની છે। જો કેટલા મસ્ત જ લાગે એમ। આને ચોકલેટી કહે છે રીંગણીને। અને અમે આ રીંગણીનો છોડ, રીંગણીના રોપા અમે વેચાતા લાવીને વાવેલા છે। રીંગણ જોઈને જ પણ કૂણું ખાવાની મન થઈ જાય એટલા મસ્ત જ સુપર રીંગણ છે। આજે અમે આવી ગયા છીએ રીંગણ વીણવા। એટલે એમ થયું કે ચલો ખાલી વીણવા નથી, તમને લોકોને પણ એનું જુઓ 3 નહીં પણ કેટલા છે આંકડા તમે જોઈ શકો છો। 5 આંકડા એક જ રીંગણીમાં છે। 5 આંકડા રીંગણીમાં છે। એટલે આપણે આ વચ્ચેવાળો જે ચાહ રહ્યો એમાં પણ તમે જોઈ શકો છો કે તમને છાણ દેખાતું હશે। આપણે બંને ચાહમાં ખાતર ભરી દીધું છે। જ્યારે આ છોડ નાના હતા ને ત્યારે આપણે આની અંદર આ વચ્ચેવાળા ચાહમાં આ લાગટ તમને જે દેખાશે છેક સુધી એમાં આપણે વચ્ચેવાળા ચાહમાં પણ છાણિયું ખાતર ભરી દીધું છે। અને જ્યારે રીંગણીનું આપણે વાવેતર નહોતું કર્યું ત્યારે પણ આપણે ખેતરની અંદર ખાતર ભરી દીધું છે। હવે જેમ ચોમાસું આવ્યું છે તો ચોમાસાની અંદર જે વરસાદ જમીનમાં ઉતરે એટલે ખાતર છે એ વધારે પડતું હળે અને આના મૂળ છે તમે જોઈ શકો છો કેટલું આનંદથી છોડ લહેરાય છે। આખી વાડીમાં જો આનંદ છે બધા છોડવાઓને। એવું નથી કે માણસ જ આનંદમાં હોય એમ, જો આખી વાડીના છોડ બધા આનંદમાં છે। લીલોતરી પણ આનંદમાં આવી જાય વરસાદને ભાળીને। તો આ જો આને થોડોક આ સફેદ ડાઘ છે, જો આવું સફેદ ડાઘ ન હોય તો કાંઈ ઘટે નહીં। એટલે આપણે અત્યાર સુધીમાં જે વીણાય જોરદાર રીંગણ છે। જ્યાં જોવીને આપણે ને મસ્ત રીંગણ દેખાય છે। એટલે હવે આપણે રીંગણ ઉતરવાનું ચાલુ થઈ જશે। જો આ હમણાં અમે તમને અત્યાર સુધીમાં આપણે બતાવ્યા ને એવા જ છે, જોરદાર કલર જો છે ને, બાકી સુપર જ બહુ જ ગમે હો અમને આવા રીંગણા। જાંબલી રીંગણા તો અમને નાનપણથી બહુ વાલા છે ને વણ તો અમારી વાડીમાં ઉગ્યા છે એટલે કાંઈ ઘટે જ નહીં। આમ જો લાગઠ રીંગણ, હા લાગઠ રીંગણ થઈ ગયા છે આખી વાડીમાં। એટલે એલા રીંગણું ઉતાવળું થઈ ગયું બાપા, તૂટીને તરત ઉડ્યું અમારા હાથમાંથી। જો એક પણ છોડ હવે બાકી નથી રહ્યો। પહેલાં શરૂમાં સ્ટાર્ટિંગમાં અમુક જ રીંગણ આવતા હતા અને હવે એક પણ છોડ બાકી નથી। બધી જ રીંગણીમાં હવે રીંગણ થઈ ગયા છે। એટલે હવે અમારા ગુણાભાઈને વાપરણનું ખરેખર રડશે ને ભગવાન માતાજી સૌની લાજ રાખે। જો તમામ રીંગણીમાં હવે મસ્ત રીંગણ આવી ગયા છે। અને આ રીંગણ છે એ ગુલાબી છે અને ઓલી બાજુ થોડાક ચાહમાં સફેદ રીંગણ છે। આપણે એ પણ તમને હારોહાર બતાવી દેવી। લગભગ અમે બતાવ્યા હશે તમને લોકોને, કદાચ અમે વિડીયો બનાવ્યો હશે, બહુ યાદ નથી રહ્યું। લગભગ એવું લાગે છે કે મેં બનાવ્યો હોય એવું, કારણ કે કૈલાસબેનને એક કામ ન હોય, 18 કામ હોય, ઘરનું, ખેતીવાડીનું, ગાયોનું। અહીંયા તમે જોઈ શકો છો કેટલો ગ્રોથ, કેટલું જો એક જ છોડમાં છે, આ બાજુ પણ છે, અંદરની સાઈડમાં પણ છે। જો તમે જ્યાં જુઓ ત્યાંથી રીંગણ દેખાય છે। એટલે હવે આ ભગવાન નથી કહેતા કે 2000 હાથવાળો આપે ને 2 હાથવાળો લે કેટલુંક। તો જો આ છે ડિફરન્સ, આ છે સફેદ રીંગણી, હે ને, સફેદ દૂધી જેવો કલર આનો છે, સફેદ રીંગણ છે આ। તો આ જેટલા છોડ દેખાય છે એ બધા લગભગ, હા આ બધામાં સફેદ રીંગણ જ દેખાય છે। જો આમાં પણ છે સફેદ। અહીંયા તો ઓહો, અહીંયા સફેદ રીંગણ પણ મોટા મોટા થઈ ગયા છે। જો આ પણ કૂણા જ છે હજી, હા એકદમ મસ્ત કૂણા રીંગણ છે આ। આ પાછી ગુલાબી રીંગણી આવી ગઈ। સફેદ છોડ કોક જ છે, બાકી લગભગ ગુલાબી જ રીંગણ છે, કાંઈ ઘટે નહીં। જો અહીંયા પણ તમે જોઈ શકો છો જોરદાર। અને વરસાદના છાંટા ઉડી અને ધૂળ ચોંટી ગઈ છે। જો
અહીંયા તો રીંગણ અંદર થળિયો તો મોટા મોટા થઈ ગયા છે, ધ્યાનમાં ન રહ્યા હોય એટલે જો આ રીંગણ મોટા થઈ ગયા છે. જો હવે આ ખાસ વાત છે કે આ જે મોટા રીંગણ રહ્યા ને આને આપણે છોડમાં ન રહેવા દેવા જોઈએ. આના હિસાબે હવે આ સફેદ રીંગણ જે આ ગઢા થઈ ગયા છે ને એના હિસાબે છોડનો વિકાસ અટકે, કારણ કે આનો આપણે કોઈ જાતનો ઉપયોગ ન કરવાનો હોય. કદાચ આપણે આને ગાયોને કે આપણું ગૌધણ હોય કે ભેંસો હોય પશુને નાખતા હોય, પણ પશુ પણ ખાઈને કેટલાક ખાય, તો આ રીંગણને જેટલા બને એટલા કૂણા ઉતારી લેવા જોઈએ, જેથી કરીને વેસ્ટ ન જાય. અત્યારે આ રહ્યો ને આનો ઉપયોગ કાંઈ નહીં આવે, કદાચ બળદને ખવડાવીએ. હવે અમારે શાક બને એટલા રીંગણા ઉતરી ગયા છે, અને રીંગણીમાં અમે બને ત્યાં સુધી યુરિયા ડીએપી એવું બધું નથી નાખતા, કારણ કે અમને જો આ બધી મગફળી આપણે વાવી છે એ બધી તમામ વસ્તુમાં આપણે યુરિયા ડીએપી 99% નથી નાખતા. કેટલા? 99%. અને 100% શેમાં ઉપયોગ કરવી છે? જીરુંમાં. કારણ કે જીરું છે એ ભાગ્યું આપી દેવી છે અમે, અને એ ભાઈ છે એ વાવે એટલે જીરુંની અંદર ખાતરની જરૂર પડે જ પડે. એટલે સારું હાલો, તો હવે આપણે રીંગણની વાડીની બહાર નીકળી ગયા છે. આજનો પણ વરસાદ છે. હા જો આજે હજી અત્યારે જ વરસાદ અમારે બંધ થયો જ છે, અને રાત્રે પણ ચાલુ હતો. તમારે રાત્રે વરસાદ હતો કે નહીં? રાત્રે વરસાદ હોય એ બહુ સારું રહે, કારણ કે રાતે તો આપણે હોવાનું જ હોય. એટલે રાતે વરે દિવસે આપણે કામ કરવી. સારું હાલો, તે આવજો બધા. બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.